દોસ્તો નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કે મારી સાથે આપણા મહેમાન છે વરિષ્ઠ પત્રકાર, વિચારક, લેખક રાજેશ ઠાકર સાહેબ. હે ને? આપ એમના ભિન્ન ભિન્ન ચેનલો પર જોવો છો. એમની જે સમજ છે, પછી એ ગુજરાતનું રાજકારણ હોય, સમાજકારણ હોય કે સાહિત્ય હોય, ત્યાંથી લઈને રાષ્ટ્રીય સ્તરની અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરની પણ એમની જે સમજ છે એનાથી આપ સુપેરે પરિચિત છો. આજે આપણે જે વાતચીત શરૂ કરવા જઈ રહ્યા છીએ એના પહેલાં મારે તમને એક વાત કરવાની થાય છે. અને વાત એ કરવાની થાય છે કે આપ જે પણ દર્શકો આપ જોતા હશો એમાંથી ઘણા બધા મને મારી જે હિન્દી ચેનલ છે મયુર જાની ઓફિશિયલ, એમાં આપ મારી સાથે જોડાયેલા રહેતા હો છો. એના પહેલાં આપ મારી સાથે જોડાયેલા રહેતા હતા એક 4 PM નામની આપણી જે એક ઉત્તર પ્રદેશની સંજય શર્મા સાહેબની ચેનલ જે છે, અને એ પણ ખૂબ સરસ ચાલી રહી છે. એમાં પણ હું 2 વર્ષથી આપણી સાથે જોડાયેલો હતો. ત્યારબાદ લાંબી વાત નહીં કરું, પણ સૈદ્ધાંતિક મતભેદોના કારણે મારું પોતાનું શરૂ કર્યું, અને એ પણ આપ સૌના સાથ અને સમર્થનથી ખૂબ સરસ આગળ વધી રહ્યું છે. આપ સૌને સાથે રાખીને, અથવા એમ કહું કે આપ સૌ મને સાથે રાખીને ચાલી રહ્યા છો તો પણ કંઈ ખોટું નહીં કહેવાય. ઠાકર સાહેબ, બરોબર છે? હવે એ જ રીતે આપણે આ ધ ગુજરાત રિપોર્ટ નામનું એક ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને એની પાછળનો હેતુ અને ઉદ્દેશ જે છે એ હું આપને જણાવી દઉં. ગુજરાત છેલ્લા હું પત્રકારત્વ કરું છું એને લગભગ 28 વર્ષ થઈ ગયા, અને એટલો જ સમય ભારતીય જનતા પાર્ટીને સરકારમાં બેઠાને થઈ ગયું. એટલે મારું જર્નલિઝમમાં આવું અને ભારતીય જનતા પાર્ટીનું સુદૃઢપણે સરકારમાં બેસવું, મતલબ 1998થી એ સાથે થયેલું છે. એટલે મેં અથવા મારા હવે કિસ્મત, નસીબ, ભાગ્ય જે ગણો હોય એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને સત્તામાં બેઠેલી મેં જોઈ છે, અને એના કારણે સ્વાભાવિક છે કે મારા પ્રશ્નો મોટે ભાગે એ સરકારની સામે રહેલા છે. ધીરે ધીરે સમયાંતરે સ્થિતિ એવી સર્જાતી ગઈ કે સવાલ જે કોઈ પૂછે એ ગુજરાત વિરોધી ગણાવવાનો શરૂ થયો. અને પછી તો એ ખુલ્લેઆમ જે છે જેમ પેલું ગાયને સિક્કો મારે જેમ કોર્પોરેશન, એ રીતે સિક્કાઓ પણ વાગતા થઈ ગયા કે આ માણસ ગુજરાત વિરોધી છે કારણ કે એ સરકારને સવાલ પૂછે છે. આ માણસ ગુજરાત વિરોધી છે કારણ કે જે તે કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે વાત કરે છે, અને અમને બેફામ ચાલવા માટે આ માણસ નડે છે. એટલે આ પ્રકારની સ્થિતિઓમાં બહુ ઓછા લોકો એવા વધેલા છે અત્યારે ગુજરાતમાં, જે આજે પણ સત્તામાં બેઠેલા લોકોને સવાલ પૂછે. ફક્ત એટલું નહીં, રાજ્યની, આપણા પ્રદેશની, રાજ્યની જે આપણી જે પ્રજા છે, આમ જનતા છે, નાગરિકો જેને આપણે કહીએ, એ લગભગ 7 કરોડે પહોંચવા આવ્યા છે અત્યારે. એમના વતી બોલે, એમના માટે બોલે, અને એમનો અવાજ બની અને એ સરકારના કાન સુધી પહોંચે, એ પ્રયાસ અને એ પ્રયત્ન આપણે આ ધ ગુજરાત રિપોર્ટના માધ્યમથી કરવાના છીએ. પહેલી વાત. બીજી વાત કે આમાં રિપોર્ટ્સ પાછળ ખાસ એટલે લખેલું છે કારણ કે આમાં બને એટલું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવાનો પ્રયાસ કરવાનો છે. આજે તો અમે અત્યારે સરસ મજાના એક રૂમમાં બેઠા છીએ, હું ને ઠાકર સાહેબને. અહીંયા સરસ ટેબલ પણ છે અને સરસ મેં બધા વાઘા પણ પહેરેલા છે. પણ મૂળ વાત જે ગ્રાઉન્ડ ઉપર છે, જે જમીન ઉપર છે, જે અને એ જે મેં વર્ષો સુધી કરેલું છે, તો એ એક પ્રકાર છે, જે મૂળ પ્રકાર છે પત્રકારત્વનો, એ અમે આ ગુજરાત રિપોર્ટમાં અમે એને કન્ટિન્યુ કરવાના છીએ. એટલે અમારી જેટલી ક્ષમતા છે આમાં આર્થિક સંસાધનો અને રિસોર્સિસને બધું જોઈતું હોય છે, જે અમારી પાસે હોય નહીં, કારણ કે અમારા કોઈ 2 નંબરનો ધંધો ક્યારેય હતો નહીં ને આજે પણ નથી. પણ જેટલી અમારી ક્ષમતા અને જેટલી અમારી તાકાત હશે એટલા અમે ગ્રાઉન્ડ ઉપર જઈશું. ગુજરાતના ખૂણે ખૂણે જવાનો પ્રયાસ છે. ગુજરાતના છેવાડાથી લઈને ગુજરાતના મધ્ય સુધી, ત્યાંથી શોભાયાત્રા શરૂ કરીને અહીંયા સુધી પહોંચવાનો દરેક એંગલથી, દરેક દિશાથી પ્રયાસ અમે કરવાના છીએ. એના માટે પણ એક આ માધ્યમ હોવું જરૂરી હતું, અને એટલા માટે આ માધ્યમની શરૂઆત અમે કરી રહ્યા છીએ. આ ભૂમિકામાં એટલે બાંધી કારણ કે આ વાત કરવી જરૂરી હતી. આજે આ ધ ગુજરાત રિપોર્ટમાં સૌથી પહેલું એક ચર્ચા પરિચર્ચાનો આજે એક અમે શરૂઆત કરી રહ્યા છીએ, અને એની શરૂઆત રાજેશ ઠાકર સાહેબ સાથેની વાતચીતથી કરી રહ્યા છીએ. ઠાકર સાહેબ સાથે હું વાતચીત શરૂ કરું છું એના પહેલાં આપને હું એક વિનંતી કરું કે આ ચેનલ અમારી બહુ નવી છે,
તમારા કેટલા લોકો સુધી પહોંચશે અત્યારે હજી મને ખ્યાલ નથી, પણ જેટલા પણ મિત્રો જોતા હોય, જોઈ શકે, તેમને વિનંતી છે કે એને અત્યારથી સબસ્ક્રાઈબ કરી લે. હે ને, વિડીયો લાઇક કરો કે શેર કરો એ ક્યારે આવે, જ્યારે તમે જોઈ લો પૂરેપૂરો પછી. પણ સબસ્ક્રાઈબ કરશો તો કમસે કમ એમાં તમે ખોટમાં નહીં જાઓ. તો આપણે તો ખોટનો ધંધો કરવાનો કોઈને કહેતા નથી, એટલે સબસ્ક્રાઈબ કરી દો. પછી એમાં આવતું કન્ટેન્ટ તમને ગમે, એમાં આવતા ન્યૂઝ અથવા સ્ટોરીઝ તમને ગમે તો તમે જુઓ, અથવા અધરવાઇઝ અગર ના જોતા તો સબસ્ક્રાઈબ જુઓ. અત્યારથી શરૂઆત જ્યારે આપ કરી રહ્યા છો ત્યારે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરો, એ આ વિનંતી છે. ઠાકર સાહેબ, ગુજરાત રિપોર્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મયુરભાઈ, એક તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ કે તમે શ્રી ગણેશ ધ ગુજરાત રિપોર્ટના જી એની પહેલી જ ચર્ચા કરવા માટે મને નહીં બતાવ્યા. જી. બીજું ખૂબ જ અભિનંદન એના માટે આપવાના કે વન મેન આર્મી તરીકે પત્રકારત્વ કરવું જી એ બહુ જ કાંટા ભરેલા માર્ગ ઉપર ચાલવા જેવું હોય છે. કારણ કે એની અંદર જેટલા પણ જોખમો છે એ તમામ જોખમો, જેટલી પણ મુશ્કેલીઓ છે, બધી મુશ્કેલીઓને તમારે સ્વીકારી અને આગળ ચાલવાનું હોય. એની સફળતા અસફળતાની ચિંતા કર્યા વગર પ્રજાના પ્રશ્નો જે છે એ પ્રશ્નો લોકો સુધી લઈ જવા માટેનો આ એક પ્રયત્ન છે. એટલે હું એવું કહું કે આને ઘણા લોકો વ્યવસાય સમજે છે, પણ આ એક સંઘર્ષની કથા છે જેની આજથી શરૂઆત થઈ છે. અને એની સફળતા એ આપણા દર્શકો, આપણા શ્રોતા એમના ઉપર જ જતી હોય છે. બિલકુલ. અને તમે નામ બહુ સરસ આપ્યું છે, ધ ગુજરાત રિપોર્ટ. જી. કોઈ પણ માણસ છે બહારથી તમે જુઓ તો બહુ સ્વસ્થ દેખાતો હોય, પણ એની અંદરની સ્થિતિ જોવી હોય તો તમારે એના રિપોર્ટ કરો, એનો એક્સરે કરવો પડે તો ખબર પડે કે એના ફેફસા કેટલા કામ કરે છે અને આંતરડાની અંદર શું સ્થિતિ છે. એટલે ગુજરાતનું જે મોડલ છે એ બાહ્ય દ્રષ્ટિએ જે દેખાઈ રહ્યું છે એની ભીતરની અંદર શું છે એ જોવા માટેનો એક એક્સરે એ આ ધ ગુજરાત રિપોર્ટના નામે જી તમે એને શરૂ કરવા જઈ રહ્યા છો. અને તમે જે કીધું એ વાત મને ખૂબ ગમી કે અમે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવાના છે. એસી ચેમ્બરમાં બેસીને લોકોએ રાજનીતિ પણ કરી છે ને પત્રકારત્વ પણ કર્યું છે, પણ જમીન ઉપર શું થાય છે એ બહુ ઓછા લોકો જોવા નીકળતા હોય છે. અને એને આપણે એમ કહીએ ને કે જ્યારે તમારા પરસેવામાં જમીનની ધૂળ ભળે જી ત્યારે જ સ્ટોરી મળતી હોય છે. આ પત્રકારત્વનો એક નિયમ છે. અને એમાં તમે ગ્રાઉન્ડ સુધી જશો, આદિવાસીઓના છેવાડાના ગામ સુધી જશો, ત્યારે એમની મુશ્કેલીઓ આપણા સુધી આવશે. આપણે મોટા શહેરમાં બેસી અને આજુબાજુની ચકાચોંચ જોઈ અને એમ વિચારતા હોઈએ કે ભાઈ બધું જ જે છે સોનાનો સૂરજ ઉગી ગયો છે, પણ એની પાછળની બહુ જ બધી કરુણતાઓ હોય છે, બહુ બધી સમસ્યાઓ હોય છે, બહુ બધા સવાલ હોય છે. એ જ્યારે તમે નીકળશો આ તમારી યાત્રામાં, જી એમાં તમે 100% એ પ્રમાણિકતાથી લોકોની સામે મૂકશો ને એનાથી એ સમસ્યાઓના સમાધાન શોધવાનો પ્રયત્ન રાજસત્તામાં બેઠેલા છે લોકો કરશે. કારણ કે પત્રકારના કેમેરાથી જ સરકાર ડરતી હોય છે અને એમને એમ ખબર પડે કે ના, હવે કોઈક એક છે કે જે આ સત્ય છે અમે જે બતાવી રહ્યા છે એની પાછળનું જે ચિત્ર છે એ ઉજાગર કરી રહ્યું છે. એટલે પહેલાં તો સૌથી પહેલાં તમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે વિષય ઉપર જઈએ. હવે દોસ્તો, આજનો જે વિષય છે એના પર જે ચર્ચા કરવાના છે એ બહુ આમાં કેવું છે, જો પત્રકારનું કામ શું છે ખબર છે, જે દેખાય છે અને જે નથી દેખાતું. તો દેખાય સૌને કેવું છે કે ભાઈ લગભગ લોકલ બોડીઝના ઇલેક્શન આવી જશે, હે ને, જાહેરાત થાય કદાચ કમૂરતા પહેલાં, એટલે કે કમૂરતા પહેલાંમાં તો આજ થઈ જવા જોતા હતા, પણ આજ થવાના નથી. તો મતલબ એ છે કે મોસ્ટ પ્રોબેબલી હવે ઉત્તરાયણ પછી થશે. અને થશે તો હું માનું છું સાહેબ કે બહુ ઝાઝો સમય તૈયારીનો મળવાનો નથી. કારણ કે એમને સૌથી વધારે તકલીફ ભારતીય જનતા પાર્ટીને પડવાની છે. કારણ કે જે રીતે કાપાકાપી થવાની છે ઉમેદવારોની, જે ઘણા બધા લોકો કપાવાના અને ઘણા બધા નવા મુકાવાના છે, અને એ બળવો ઊભો ન થાય અને ફટાફટ ચૂંટણી પતી જાય, એ પ્રકારની આખી એક પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. એ ઓછા વત્તા અંશે સૌને સમજાય એવી વાત છે. પણ જે સમજવું પડે એમ છે એ સમજવું પડે એમ છે કે આ એક મહિનાની અંદરમાં શું ખેલ થવા જઈ રહ્યા છે. ઠાકર સાહેબ, ગુજરાતની રાજનીતિમાં એક મહિનાની અંદરમાં, એટલે કમૂરતાના સમયમાં જે ખેલ થવાના છે, હું ઈચ્છું કે આપ એના પર પ્રકાશ પાડો અને દર્શકોને જણાવો. જો આમાં ગુજરાતની રાજનીતિમાં બે પક્ષ છે. એક પક્ષે ગુમાવવાનું છે તો બધું ગુમાવવાનું છે, અને એક પક્ષ એવો છે કે જેને કશું નથી ગુમાવવાનું. બરોબર છે. અને જેને કશું નથી ગુમાવવાનું એ જેટલું ગેઇન કરે છે એને મેળવવાનું છે. એટલે કોંગ્રેસ એ સ્થિતિમાં છે. વિધાનસભાની ચૂંટણી પછી જે અંક ગણિત એનું બેઠું છે એમાં એ જે પણ મેળવે એ ભારતીય જનતા પાર્ટીનું નુકસાન છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી મુશ્કેલી એ છે કે એમણે એક સંગઠનના સ્તરે એક નિર્ણય કર્યો
કે ભાઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર જેમને હોદ્દા આપવાના છે એની ઉંમર 40 વર્ષની હોવી જોઈએ. એમાં વધારે એક્સટેન્શન જો છે કોઈ કેસમાં તો 45 વર્ષ સુધી આવે. હવે તમે સંગઠનમાં જ્યારે 40 થી 45 વર્ષના લોકો એટલે કે યુવાન લોકોને મૂકવા માગો છો એટલે સીધું છે કે સિનિયરોની બાદબાકી થઈ ગઈ. એટલે 45થી ઉપર જે લોકો ગયા છે એ બધાના અત્યારે ચિંતાઓ પેઠી હશે કે ભાઈ આપણને હવે આ સંગઠનનો નિયમ એ ટિકિટ વહેંચણીમાં લાગુ પડશે કે કેમ. અચ્છા, એક વર્ષો એમાં એ પણ કન્ફ્યુઝન છે ઘણા બધાને કે ગઈ લોકલ બોડીઝ એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે અચાનક CR પાટીલે એક પત્તું કે અલગથી ક્યાંકથી કાઢેલું હતું કે ભાઈ જે લોકો 3 વખત ચૂંટણી લડ્યા હોય અને પદ ઉપર રહી ચૂકેલા હોય એમને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં. ઘણા બધા કન્ફ્યુઝ છે કે એ એક વખતની ચૂંટણીનો નિયમ હતો કે આ નિયમ અત્યારે પણ લાગુ છે કે નથી. અને બાળકોવાળા મામલામાં જે આખો એક નિયમ છે એને લાગુ ગણવામાં આવશે કે નહીં આવે. એટલે કન્ફ્યુઝન ભારતીય જનતા પાર્ટીમાં વધારે છે. 3-4 છે. એક તો દાખલા તરીકે આ એજનો છે વિષય. બીજો એક વિષય એવો છે જે તમે કીધો કે ભાઈ 3 વખત ચૂંટણી લડ્યા હોય એમને નહીં. ત્રીજો એક એ છે કે જે હોદ્દેદાર હોય પાર્ટીમાં એટલે કોર્પોરેટર બન્યા હોય કે સંગઠનની અંદર કોઈ હોદ્દો હોય કે ધારાસભ્ય હોય તો એના ઘરની અંદરથી કોઈને જો છે એ સંગઠનમાં નહીં લેવું તો એ જ નિયમ ચૂંટણીમાં લાગુ પડે છે કે કેમ. એટલે આ 3-4 જે ક્રાઇટેરિયા છે ક્રાઇટેરિયા અસંતોષ ઊભો કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં પૂરતા છે. અને જે નિર્ણય લેવાયો એ નિર્ણય પછી અત્યારે જે સંગઠનના લેવલ ઉપર મંત્રીઓને દોડાવવામાં આવ્યા છે અને એક જિલ્લો સોંપવામાં આવ્યો છે કે ભાઈ આ જે નિર્ણયના કારણે કચવાટ ઊભો થયો છે કચવાટને ક્યાંક ને ક્યાંક તમે સોલ્યુશન કરો. તો એ જ વસ્તુ જ્યારે ટિકિટોની વહેંચણીમાં થશે અને આ જ બધા નિયમો લાગુ કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે એ અસંતોષ એનાથી આગળ વધવાની શક્યતાઓ છે. બીજું એક એ છે કે એમનું આખું સંગઠનનું માળખું બદલવાનું છે જે બહુ ટાઈમથી બદલાયું નથી. એક્સટેન્શન પર CR પાટીલ અત્યારે છે અને એના કારણે રાષ્ટ્રીય પ્રમુખ બદલાય પછી પ્રદેશના પ્રમુખ બદલવા કે પ્રદેશ પ્રમુખ પહેલાં બદલાય છે સંગઠન પહેલાં બદલાય છે પછી આ ચૂંટણીઓ જાહેર થાય છે. આ બધી જ વિષય છે કારણ કે ટિકિટોની વહેંચણીની અંદર આપણને ખબર છે કે સંગઠનની બહુ મોટી ભૂમિકા હોય અને એમાં અત્યારે અપર હેન્ડ છે એ CR પાટીલ અને CR પાટીલનું જે ગ્રુપ છે એની સામે સૌરાષ્ટ્રની એક લોબી છે બહુ મોટી ભારતીય જનતા પાર્ટીની જેનો ખૂબ જ વિરોધ છે. એવી રીતે ઉત્તર ગુજરાતની અંદર એક ખેમો છે એ પણ જે છે CR પાટીલની સામે છે. ત્યાં 2 છે. શંકર ચૌધરી જે છે એ CR પાટીલના ખેમાના ગણાય છે. બાકીનું આખું જે માવજીભાઈવાળું આપણે જોયું એ આખી લડાઈ છે CR પાટીલની સામેની લડાઈ છે. એટલે આ જે ગ્રુપિઝમ છે એ ગ્રુપિઝમને ખાળવું હોય તો સંગઠન બદલવું પડે. હવે પ્રમુખને બદલો એટલે આખી નીચે ટીમ બદલવી પડે અને નવી ટીમ તાત્કાલિક જો ચૂંટણીઓની ટિકિટો વહેંચે અને એની અંદર જો કોઈ મતભેદો ઊભા થાય તો એ રાજનૈતિક રીતે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નુકસાન કરી શકે અને એની પૂરી શક્યતા છે. એની શક્યતાઓ એટલા માટે છે કે તમે સહકારી જે ચૂંટણીઓ અત્યારે થઈ રહી છે એની અંદર તમે સ્થિતિ જુઓ કે CR પાટીલે જ નિયમ બનાવ્યો હતો કે પેલા મેન્ડેટ આપવાના ભારતીય જનતા પાર્ટીના અને એ ભંગ થઈ રહ્યો છે. અત્યારે પણ જે ચૂંટણીઓ થઈ રહી છે એ ચૂંટણીઓની અંદર એ મેન્ડેટનો ભંગ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપે છે એની વિરુદ્ધની અંદર લોકો ચૂંટણીમાં ઊભા રહ્યા છે અને એટલે કેટલી બધી જગ્યાએ એવું થાય છે કે મેન્ડેટ છે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયો છે. આ બધી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પાસે એક હથિયાર છે જે તમે કાલે જુહાપુરાની અંદર કે જમાલપુરની અંદર પોલીસનું કોમ્બિંગ જોયું. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા પહેલાં એક એવું વાતાવરણ ઊભું કરવાની કોશિશ છે કે જેની અંદર પાણીના વીજળીના ગટરના નાગરિક સુવિધાના આ બધા જ પ્રશ્નો દબાઈ જાય અને આ જે બધા દ્રશ્યો છે સિંગમવાળી જે રીલો ચાલવા માંડી છે એ ક્યાંક ને ક્યાંક પ્રભાવી બની જાય. એટલે એનું જે ગુજરાત તો આપણે જાણીએ છીએ કે પ્રયોગશાળા છે. તમે જે મને સાહેબ ઠાકરે એક સવાલ વચ્ચે ઊભો થાય. આજે 2002 પછી જન્મેલી પેઢી છે જેમ કે અહીંયા 2 જણા ઊભા છે. આ જે દેવ છે આને 2002 પછીની એની બર્થ છે બરોબર છે. આ પેલો જે કરણ છે આ 2002 પછીની જ જન્મ હોવો તો પછીનો. આને ને રાયોટને આ બધા વોટર છે
બે જણા મતદાનની જે આપી શકાય એની ઉંમર વટાવી ગયા છે, એટલે એમને ઇલેક્શન કાર્ડ હોવા જોઈએ. છે કે નથી? બેને ઇલેક્શન કાર્ડ. આને તો કોઈ રાયટને લેવા દેવા જ નથી. આને શું હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઇમ્પેક્ટ કરે મને સમજાતું હોય. હું જ્યારે આ 16, 17, 18, 19 વર્ષની પ્રજાને હાથમાં પેલા જય શ્રી રામના પેલા ઝંડા સાથેના નારા સાથે, સાહેબ હું જ્યારે હાથમાં લોડાના સળિયા સાથે હું દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં જોઉં છું, VHPના નેજા હેઠળ કે બજરંગ દળના નેજા હેઠળ કે પછી હવે તો કેવું છે કે અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પોકેટ્સમાં અલગ અલગ આવી પછી સંસ્થાઓ બની ગઈ છે, હિન્દુ સંસ્થાઓ, જે પોતપોતાની રીતે એનું પોતાનું એક જેને કહેવાય ને કે તામઝામ ને નાટક ને ગોરક્ષક ને બધું કરતા. આ જનરેશન જેની સંખ્યા દેશમાં સિગ્નિફિકન્ટ છે, જેને આપણે પર્ટિક્યુલરલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો આ લોકોએ ક્યાં કોઈ તોફાન જોયા છે એ સેન્સમાં જુઓ તો. હા, છૂટક મૂટક સતત થઈ રાખે છે, પણ વિશાળ પાયા ઉપર આપણે જેને કહીએ દોસ્તો કે જે 2002માં જે લાર્જ સ્કેલ ઉપર આપણને જોવા મળે એવા તો આ લોકોને હિન્દુ મુસ્લિમની ઇમ્પેક્ટ કેવી થાય મારે એ સમજવું છે. જો જેમણે જોયું છે ને એમને ખબર છે કે હુલ્લડ થવા પાછળના કારણ શું હતા અને એ બંધ થવા પાછળના કારણ શું છે. જેમણે નથી જોયું એમને તો અજ્ઞાત ભય જે છે એ એમની અંદર પેદા કરવાની કોશિશ છે કે ભાઈ અમે નહીં હઈએ તો પહેલાં આવું થતું હતું. અમદાવાદ જે છે 3 મહિના સુધી કર્ફ્યુમાં રહેતું હતું, ફાયરિંગ થતા હતા, સ્ટેબિંગ થતા હતા, લોકો એમાં મરી જતા હતા. અમે સત્તામાં આવ્યા પછી આ બધું બંધ થઈ ગયું. આ પેલો એક નિયમ છે કે ક્લાસમાં સૌથી તોફાની જે વિદ્યાર્થી હોય એને મોનિટર બનાવી દો એટલે ક્લાસમાં તોફાન થતાં બંધ થઈ જાય. જે કારણો હતા, દાખલા તરીકે અમદાવાદને કર્ણાવતીનું નામ આપ કે ભાઈ આ બેગમ અને બાદશાહનું શહેર છે અને એના હાથમાંથી અમદાવાદને છોડાવવાનું, આ એક મુદ્દો. પછી રથયાત્રા દરમિયાન જે નારા બોલાતા હતા એ નારાના કારણે જે ઉશ્કેરાટ ફેલાતો હતો એના પછી થતા તોફાનો. પછી એક નહીં તો 11,000 હમલાવર હો જા તૈયાર, લગભગ 11,000 યાત્રાઓ. પહેલાં આપણને ખબર છે બરોડા અને અમદાવાદ સિવાય ક્યાં રથયાત્રા નથી નીકળતી. હવે ગામે ગામ રથયાત્રાઓ નીકળે છે. એનો સિલસિલો એ વખતે શરૂ થયો. એટલે ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું કે જે ગ્રાઉન્ડ ઉપર આ જાતિવાદી રાજનીતિ હતી એ રાજનીતિને તોડી અને હિન્દુઓને એક અજ્ઞાત ભય બતાવીને પોતાના પાસે કરાય અને એ રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ. એટલે જ મેં આ મુદ્દો છેડ્યો કે અત્યારે જે ચાલી રહ્યું છે, કોઈ હિન્દુ વિસ્તારની અંદર રાત્રે પોલીસ જઈ અને કોમ્બિંગ કર્યું હોય એવું આપણે જોયું નથી. ના, નથી. આમ તો બુટલેગિંગ તો અને દારૂની ભઠ્ઠીઓ તો આમે કોઈ પણ જગ્યાએ ચાલે. એવું છે નહીં કે ખાલી મુસ્લિમો જે ધંધો કરે છે. ગામડે જે દેશી દારૂના અડ્ડા છે એ તો લગભગ બધા હિન્દુઓના દેશી દારૂ મોટે ભાગે. હા. અને આ જે સિંઘમ થઈને રીલ બનાવવાવાળી ગૃહ ખાતાની પોલીસ છે એને એકે વખત અમદાવાદની અંદરથી દારૂ વેચનારો માણસ પકડાતો નથી. કોમ્બિંગમાં રાત્રે 4,000 જેટલી ગાડીઓનું ચેકિંગ કરે છે તો એની અંદરથી જે છે કોઈ એવો બુટલેગર પકડાતો નથી. તો તમે આ પ્રતિકાત્મક એક સંદેશો આપવા માગો છો, લોકોને ભય ફેલાવવા માગો છો એક સ્પેશિયલ કોમ્યુનિટીની અંદર, અને એ દ્રશ્યો દ્વારા હિન્દુઓની અંદર એમના હિતેશી તમે છો એ તમે સાહેબ આટલી બધી પોલીસની જીપો સાથે જાણે કોઈ મોટો અણુબોમ્બ કોઈ જગ્યાએ મુકાઈ ગયો હોય ને એનું સર્ચ ઓપરેશન થતું હોય એવા દ્રશ્યો સાથે તમે આ બધું જ્યારે કરો ત્યારે સ્વાભાવિક જ છે કે એની ઇમ્પેક્ટ છે એક જગ્યા ઉપર નેગેટિવ ને બીજી જગ્યા ઉપર પોઝિટિવ થવાનું. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે એ પહેલાંનું આ એક ગ્રાઉન્ડ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યું છે એવું મને લાગે છે. એટલે એની સંગઠનની જે નબળાઈઓ હોય એ, એમની એન્ટી ઇન્કમ્બન્સી હોય એ, કે એમની અંદર ઊભા થયેલા કેટલાક નિયમો છે, નિયમોના કારણે જે અસંતોષ પેદા થતો હોય, આ બધાને ખાળવા માટેનો એની પાસે એક જ માત્ર ઉપાય છે અને એ ઉપાયની ડિઝાઇન અત્યારથી ચાલુ થઈ છે. હવે એક બીજા એલિમેન્ટની વાત કરીએ આપણે. બીજો એલિમેન્ટ એટલે અચાનકથી પાછું પ્રજાસત્તાક પાર્ટી, ડેમોક્રેટિક પાર્ટી. દર્શકોને જણાવી હતી છાપામાં તમને એના વિશે કદાચ 2 કોલમમાં વાંચવા મળ્યું હશે. ટેલિવિઝન ચેનલોમાં તમને કદાચ એકાદો નાનકડો એવો એક ન્યૂઝ પેકેજ એમાં જોવા મળ્યું હશે. ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતમાં તમને થોડું વધારે સાંભળવા મળ્યું છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના કોંગ્રેસના બહુ લાંબો સમય સુધી રહેલા કદાવર નેતા અને પછી કોંગ્રેસ છોડીને પણ કદાવર શબ્દ એમની સાથે આપણે પ્રદેશ પ્રમુખ હવે ન હોય કે હોય પણ કદાવર નેતા શબ્દ એમની સાથે આપણે રાખવો પડે કારણ કે એ છે તો ખરા.
એમને અચાનક આળસ મરડી છે બાપુ, એ અરાઉન્ડ 83-84ના છે અત્યારે, અને એમને પાછી આળસ મરડી અને એક જૂનો પક્ષ જે બનાવીને રાખેલો હતો, જે પક્ષની બ્રેકિંગ સ્ટોરી હું કહું એ વખતે મેં કરેલી, એટલે આઈ વોઝ ધ પર્સન હુ બ્રોક ધ સ્ટોરી, કે શંકરસિંહ આ પ્રકારના એક પક્ષ સાથે આવી રહ્યા છે. 2017ની વાત છે આ. ત્યારે મને યાદ છે કે એમણે આ પક્ષની સ્થાપના કરેલી, રાજીનામું આપીને કોંગ્રેસમાંથી બહાર નીકળી ગયેલા. એ પક્ષને અચાનક આળસ ખંખેરીને ઊભો કરવાની વાત ચાલી રહી છે, અને અગેન જે ટાર્ગેટ કરવાની વાત ચાલે છે ઠાકર સાહેબ, એ જે આપણા ઓબીસી સમાજના ભાઈ બહેન છે, હે ને, આદિવાસી સમાજ છે, ક્ષત્રિય સમાજ. તો શંકરસિંહ હવે ફરીથી શું સાબિત કરવા માગે છે એટ ધીસ એજ, અથવા તો આ શું કામ થઈ રહ્યું છે? આપણે એમ કહીએ, દર્શકોને જણાવીએ કે આ કરવા પાછળનું અચાનક આ પક્ષને બેઠો કરવા પાછળની મહેનતનું કારણ શું છે? જો એક તો તમને યાદ હોય તો આ 2022માં એમણે ચૂંટણીઓ નથી લડ્યા, એ પહેલાં જનવિકલ્પ પાર્ટી, પછી એનસીપીની સાથે એમણે ઉમેદવારો ઉતાર્યા હતા. હું કરેક્ટ કરી દઉં, એ જનવિકલ્પ પાર્ટી હતી પહેલાં. 2017માં જે મેં પ્રજાસત્તાક પાર્ટીનું એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ સિમ્બોલ નહોતો. તો એ જે સ્ટોરી, એટલે મારે ખોટું જાય ને પહેલાં મારે કહેવું પડે, એ જનવિકલ્પ પાર્ટી હતી જે ન્યૂઝ મેં બ્રેક કરેલા હતા, અને પછી પ્રજાસત્તાક પાર્ટી એમણે રજીસ્ટર કરાવી હતી. સાચી વાત છે. એ પ્રજાસત્તાક પાર્ટી છે એને હવે એમણે નિયમ અનુસાર એનો સિમ્બોલ લઈને, સિમ્બોલ લીધો એનો મતલબ કે ચૂંટણીમાં ઉતરવાના છે. એમણે એમના જે પ્રમુખનું ચયન કર્યું છે એ ક્ષત્રિય છે. એટલે ક્ષત્રિય આંદોલન જે થયું એના પછી ક્ષત્રિયોના જે સેન્ટિમેન્ટ છે એ સેન્ટિમેન્ટને કોંગ્રેસ પોતાના પક્ષે લઈ શકી નથી. એટલે ક્યાંક ત્યાં એમને એવી આશા દેખાતી હોય કે આ ક્ષત્રિય જે વોટ છે એને આ એક નવા વિકલ્પની સાથે આપણે જોડીએ, અને એના સિવાય એમનું જે મોટાભાગનું જે માળખું છે અને એમનો જે વિચાર છે એ આપણે સમજીએ તો આદિવાસી ક્ષત્રિય કહેતા હોય એટલે ઠાકોર ક્ષત્રિય શબ્દ સાથે. અને એમનું તમને યાદ હોય તો ભાથીજી મહારાજ ફાગવેલમાં એમના જન્મદિવસનો બહુ મોટો કાર્યક્રમ થયો. એ કાર્યક્રમની અંદર આદિવાસી, ઠાકોર, ક્ષત્રિય સમાજના બહુ બધા લોકોને ત્યાં આગળ ભેગા કરવામાં આવ્યા, અને ત્યાં આગળ જેમ આ લોકોનું ઉમિયાધામ ને સરદારધામ છે એવી રીતે એક ધામ બનાવવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે. એના માટેનું ફંડ ચાલી રહ્યું છે કે જે આદિવાસી, ઠાકોર, ક્ષત્રિય કોઈ એક સમાજનું નહીં, સર્વ સમાજનું આ બને, અને એના દ્વારા એક સ્પેશિયલ જે વોટ બેંક છે, જે રાજપા વખતે પણ એ વોટ બેંક એમની પાસે હતી, એને ક્યાંક ને ક્યાંક એક્ટિવ કરવા માટેનો આ પ્રયાસ છે. હવે એમાં પ્રશ્ન બધા બહુ ઊભા થાય છે કે એ સિમિલિયર વોટ બેંક છે એ તો ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક, કોંગ્રેસની વોટ બેંક છે. જે અર્બન અને સવર્ણ મતદાર છે મોટાભાગે પહેલાં પણ ભારતીય જનતા પાર્ટી પાસે હતા, અને અત્યારે એ એની કોર વોટ બેંક છે. તો જ્યારે આમ આદમી પાર્ટીની સાથે પણ એવું લાગી રહ્યું છે, જે દિલ્હીની અંદર એ લોકો અલગ અલગ સામે લડે છે, એ રીતે કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ સાથે છેડો ફાડે. એમાં પ્રજાસત્તાક પાર્ટીમાં કોંગ્રેસની સામે ત્રીજો વિકલ્પ ઊભો થાય તો કોંગ્રેસના વોટ 3 ભાગમાં વહેંચાય. તો એ 3 ભાગમાં વહેંચાતા વોટ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે, આ એક સૌથી મોટો આની અંદર વાત આવે છે. પણ એમણે જે જવાબ આપ્યો છે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે કોઈ પણ પાર્ટી એ પોતાની આઈડિયોલોજી કે પોતાના નેતૃત્વ કે એના પોતાના જે નીતિ નિયમો છે એના આધારે વોટ માગતી હોય છે. પાર્ટી એવું નથી કહેતી કોંગ્રેસના સમર્થકો મને વોટ આપો, એટલે કોઈ એક પાર્ટી પાસે વોટ જાય છે તે કોંગ્રેસના જશે કે બીજેપીના જશે એવું રાજનીતિની અંદર એ લોજિક હોતું નથી. પણ મને એવું લાગે એમને જ્યારે દેખાયું છે કે કોંગ્રેસ બિલકુલ વિકલ્પ આપવાની અંદર નિષ્ફળ થઈ છે અને આમ આદમી પાર્ટી એ આવી થઈ જાય કોંગ્રેસ ઉપર, એ પહેલાં કોઈ એક ત્રીજો વિકલ્પ એવો ઊભો કરવામાં આવે કે જે વિકલ્પ ધીરે ધીરે આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં, કારણ કે એમણે એક સાંકેતિક એ પણ કીધું કે અત્યારે તો કંઈ બહુ મોટી ચૂંટણી છે નહીં, દર વખતે એમણે જે પક્ષ બનાવ્યા હતા ચૂંટણીના પહેલાં બનાવ્યા હતા. જે જનવિકલ્પ પાર્ટીની આપણે વાત કરીએ કે એનસીપીમાં ગયા તે બધી વાત કરીએ તો કોઈક ને કોઈક મોટી ચૂંટણી હતી, એની આસપાસ બનેલી એક ઘટના હતી. આ વખતે થોડુંક વહેલું એમણે કર્યું છે. અને એની સાથે બીજો એક કાર્યક્રમ જે થયો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે ભરતસિંહ સોલંકીના જન્મદિવસે જનયોદ્ધા, અને એમાં શંકરસિંહ વાઘેલાની એમાં હાજરી હતી. હવે
આપણે ભારતીય જનતા પાર્ટીની જે રીતે વાત કરીને એ બીજા સેન્ટરની આપણે વાત કરીએ તો કોંગ્રેસની અંદર આપણને ખબર છે કે એક કોંગ્રેસમાં 3-4 કોંગ્રેસ હંમેશા ચાલતી આવી છે. કોંગ્રેસની સ્થિતિ એવી હતી કે પહેલાં ઓરિજિનલ કોંગ્રેસ હતી, એ વખતે નિયંત્રણ હતું કોંગ્રેસ ઉપર, માધવસિંહ સોલંકી છે, અમરસિંહ ચૌધરી છે બધાનું. પછી એમાં ચીમનભાઈ પટેલવાળું આખું એક ફેક્ટર ઉમેરાયું. એના કારણે કોંગ્રેસની પાસે એ જનતા દળ ગુજરાતની લાયબિલિટી આવી. એમના મોટા નેતાઓને એમને સાચવવાના હતા, એટલે 10-15-20% જે છે સંગઠનમાં અને ટિકિટોમાં એમનો ભાગ પડ્યો. એમાં પછી પેલું રાજપાની સત્તામાં ટેકો એમણે પાછો ખેંચ્યો, પછી બાપુ ચલાવી ના શક્યા એટલે એમણે કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું. એટલે બીજી એક લાયબિલિટી લઈને બાપુ ત્યાં આવ્યા અને 15-20% સંગઠનમાં અને ટિકિટોની અંદર રાજપાના લોકોને ટિકિટો આપવી પડી. એના કારણે કોંગ્રેસનો જે ટોટલ સંગઠન હતું એમાં 50%નો હિસ્સો બહારથી આઉટસોર્સ થઈ ગયો. એના કારણે કોંગ્રેસની અંદર પહેલાં 2 જૂથ હતા, એની જગ્યાએ 4 જૂથ બની. એક જનતા દળ ગુજરાતનું જૂથ અલગ ચાલે, એક બાપુવાળું જૂથ અલગ ચાલતું હતું, ભરતસિંહ સોલંકીનું એક આખું જૂથ અલગ ચાલે છે. અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે હતા ત્યારે એમનું એક ગ્રુપ કહેવાતું હતું. અત્યારે જે એમના પ્રદેશ પ્રમુખ છે એમનું કોઈ જૂથ નથી. કારણ કે એ કોઈ એક જૂથના હતા પહેલાં. હા હા, અત્યારે પણ એમનું અત્યારે કોઈ જૂથ નથી ને એમણે મોટા ભાગે જે છે એ ગ્રુપમાં ટિકિટો અપાઈ અને પોતાના પેલા લાભાર્થીઓ ઊભા કરવાની રાજનીતિ કરીને એમને ઉપરની રાજનીતિમાં વધારે રસ છે. અને એના કારણે હવે એમની પાસેથી આને પાછું ખેંચી લેવું છે. તમે જુઓ, ભરતસિંહ ગયા પછી અમિત ચાવડા પ્રમુખ થયા. અમિત ચાવડા એટલે એમના મામાના દીકરા થયા, એટલે ઘરમાં પ્રમુખ પદ રહ્યું. પછી જગદીશભાઈને પ્રમુખ બનાવ્યા, એક એવા પ્રમુખ જે એમના કંટ્રોલમાં રહે. અત્યારે એક એવો પ્રમુખ બન્યો છે કે જે ભરતસિંહના કંટ્રોલમાં ના રહે. કમસે કમ શક્તિસિંહ એક એવી ઇમેજવાળો વ્યક્તિ, બીજો એને ઇમેજ કોન્શિયસ માણસ છે, એને પોતાની છબી ઉપર કશું લાગે કે આ થાય ને એવું ગમે નહીં. એટલે હવે એક નવું સેન્ટર કોંગ્રેસની અંદર ઊભું કરવાનો પ્રયાસ છે. અને એમની એ વોટ બેંક તમે જુઓ તો જે બાપુ ટાર્ગેટ કરી રહ્યા છે એ જ વોટ બેંક છે. ભરતસિંહની વોટ બેંક છે એ એમની ખામ થિયરીવાળી આખી એક વોટ બેંક છે. ત્રીજું એક બહુ લોકોને ધ્યાનમાં નથી પડ્યું એવું એક પાત્ર છે પ્રવીણ તોગડિયા, જેણે બાંગ્લાદેશના મુદ્દા ઉપર હવે એક નવી રાજનીતિ શરૂ કરી છે. એટલે ગુજરાતની અંદર 3 કે 4 એંગલથી રાજનીતિ જે છે એ પક્ષ અને વિપક્ષની આકાર લઈ રહી છે. અને એમાં આમ આદમી પાર્ટીએ જે 12-13% વોટ જે તે વખતે લઈ ગયા એ પછી 40-42 લાખ વોટ લીધા હતા. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ 12%ના 6 કે 7% પણ લઈ જાય તો એ કદાચ વિધાનસભા જેવી સ્થિતિ નિર્માણ થાય, કાં તો એવી સ્થિતિ નિર્માણ થાય કે એ ભારતીય જનતા પાર્ટીનું ત્યાં આગળ નુકસાન કરે. શંકરસિંહ વાઘેલા દાખલા તરીકે કોંગ્રેસની આ વોટ બેંક છે એની અંદર ભાગ પડાવે તો એ પણ ભારતીય જનતા પાર્ટીને એનું નુકસાન થાય. અને એનો ફાયદો એટલો મોટો ના થાય કે કોઈ જિલ્લામાં કે તાલુકામાં શંકરસિંહ વાઘેલાની સત્તા ત્યાં આગળ આવે. એટલે આ બધા જ પરિબળો ભેગા થઈ અને શું સરવાળા બાદબાકી કે ભાગાકાર કરે છે એ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નક્કી થવાનું છે. ત્રીજું સૌથી મોટું ફેક્ટર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જો સંગઠનનું માળખું ભારતીય જનતા પાર્ટી ગોઠવે તો એની અંદર હવે જે કહેવાઈ રહ્યું છે કે જૂના જોગીઓ જે બહુ નારાજ છે અને એટલે કોઈ સંઘના બેકગ્રાઉન્ડવાળો પ્રદેશ પ્રમુખ આવે અને એવા લોકો કે જે લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે એમને પાછા મેઇન સ્ટ્રીમમાં લાવવા માટેની કોશિશ થાય એવું થાય છે. તો અહીંયા પણ 2 રાજનીતિ છે. એક આનંદીબેન પટેલવાળી રાજનીતિ અલગથી છે, CR પાટીલવાળું આ ફેક્ટર એમના પ્રમુખ થયા પછી ઊભું થયું. નહીંતર આનંદીબેન અમિત શાહ એમ 2 ગ્રુપ ગણાતા હતા જે તે વખતે, પણ હવે CR પાટીલે પણ પોતાનું એક જૂથ ઊભું કરી દીધેલું છે. એટલે હવે જે સંગઠનનું માળખું ગોઠવાય છે અને સંગઠન બદલાયા પછી સરકારમાં પણ જે મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલે છે એમાં કયા કયા નિર્ણયો લેવા છે આ બધું જ જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર અસર કરતા રહેવાનું છે. એટલે આમ કહેવાય એવું કે આ નાની ચૂંટણી છે પણ એની અંદર પરિબળો બહુ મોટા મોટા ઉમેરાય એવું દેખાઈ રહ્યું છે અત્યારે. બિલકુલ સાહેબ, પરિબળો મોટા મોટા ઉમેરાઈ રહ્યા છે, દેખાઈ રહ્યું છે. અને સાથે સાથે એટલું પણ સ્પષ્ટ દેખાય છે કે સ્થાનીય સ્વરાજની ચૂંટણી એ આવનારા સમય માટે ઘણું બધું નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટીની સ્ટેબિલિટી વિધિન એટલે કે અંદરની સ્થિરતા વિશે પણ ઘણા બધા
સવાલોના જવાબો આપણને સૌને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બધા તમામ કોર્પોરેશન્સ, નગરપાલિકાઓ, અને હવે તો પાછો એક બીજો પણ એક મોટો પ્રશ્ન ઊભો થવાનો છે ઠાકર સાહેબ, કારણ કે બીજી ઘણી મહાનગરપાલિકાઓ જાહેર થઈ ગઈ. હા, હવે એ તો જાહેર થઈ ગઈ, પણ એ જાહેર કર્યા પછી એને મહાનગરપાલિકાનું આખે આખું એક જે કલેવર આપવું પડે એ પણ એક મોટો એક પડકાર છે. એ છે જિલ્લા નવા બનાવવાની વાત ચાલી રહી છે. જિલ્લા હજી નવા બનાવવાની વાત ચાલી રહી છે. એટલે ઘણું બધું જે છે એ દેખાય એવું રહ્યું છે કે જેના કારણે અમિતભાઈને કદાચ અહીંયા બેસી રહેવું પડે એવું બને. હું તો એવું મને મારી એક સમજ એવી છે. ના ના, અત્યારે પણ તમે જુઓ કે અમિતભાઈના પ્રવાસો વધી ગયા છે. એ પુષ્કળ વધી ગયા છે. કોઈ ગોતાની અંદર એક શાક માર્કેટ અમારે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ, અમારે ત્યાં તળાવનું ઉદ્ઘાટન કરવા આવ્યા. એટલે 6 તળાવના ઉદ્ઘાટન કર્યા એમણે. એના કરતાં મોટી વાત કરું તમને કે ગોતાની અંદર એક વેજીટેબલ માર્કેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવ્યું છે. હવે એનું ઉદ્ઘાટન મેયર કરે તો ચાલે. ઘાટલોડિયા વિસ્તારમાં બન્યું છે, કદાચ એનાથી મોટું તમારે મીડિયામાં લઈ જવું છે તો ભૂપેન્દ્રભાઈ કરે તો ચાલે, પણ એનું ઉદ્ઘાટન પણ અમિતભાઈએ કર્યું. તમે જેમ કીધું કે એક તળાવ, એક સોલાના તળાવનું ઉદ્ઘાટન કર્યું, એક જગતપુરના તળાવનું ઉદ્ઘાટન કર્યું, એક ત્રાગડના તળાવનું ઉદ્ઘાટન કર્યું, એક SG હાઈવે નિરમાની બાજુમાં એક તળાવ બન્યું છે એનું ઉદ્ઘાટન. 6 કે 7 તળાવના ઉદ્ઘાટનો અમિતભાઈએ કર્યા. એટલે તળાવનું ઉદ્ઘાટન એક કારણ હોય, પણ એના કારણે જે અમદાવાદમાં આવે છે કે ગુજરાતમાં આવે છે અને એ જેટલા કલાક રોકાય છે એ ગુજરાતની રાજનીતિને ઓબ્ઝર્વ કરવાની એમની કોશિશ હોય છે. અને એમાં ક્યાંક ને ક્યાંક હાથમાંથી નિયંત્રણ છૂટતું નથી ને, આ જોવાનું. કારણ કે જો સૌથી મોટું જે ઘટના ઘટી જયેશ રાદડિયાવાળી, કે જેમાં બિપિન ગોતા અને બિપિન ગોતા અને અમિતભાઈના શું સંબંધો છે, જો કોઈને ખબર નથી તો આપણી પારિવારિક સંબંધો વિશે કહી દો. શું સગા થાય? એટલે સહકારી ચૂંટણી અંદર CR પાટીલે જે મેન્ડેટ આપેલો હોય ઉમેદવાર, અને એ અમિત શાહના પારિવારિક વ્યક્તિઓ, એમના ખૂબ નજીકના વ્યક્તિ હોય, અને એની સામે જયેશ રાદડિયા જે છે એ રાજનીતિ કરે અને એમને હરાઈ જાય, આ બહુ મોટી ઘટના હતી. અને એ ઘટના પછી પણ અમિતભાઈએ જે છે એ જયેશ રાદડિયાની સાથેના સંબંધો સુમધુર રહે એના માટેના પ્રયત્નો કર્યા. કારણ કે અમને ખબર છે કે સૌરાષ્ટ્રની રાજનીતિને પકડી રાખવી હોય. એક એમાં એનેક્ડોટ હું આપી દઉં દર્શકોને. આ એક જે છે એ દેખાતું દ્રશ્ય છે. એક એની પાછળની જે ઘટના જે જાણવામાં આવે છે એ એવી છે કે બિપિન ગોતા, જે એમના બહુ જ નજીકના ખૂબ ક્લોઝ રિલેશનમાં થાય, એમને લડવાની ઉત્તેજના અથવા તો ઇજન CR પાટીલે આપેલું હતું. અમિતભાઈની કોઈ એમાં કોઈ ઈચ્છા કે પરવાનગી એવી હતી નહીં. અને અમિતભાઈને પૂછ્યા વગર બિપિન ગોતાએ આ નિર્ણય લીધો CR પાટીલના ઇજન આપવાથી, આમંત્રણથી અથવા તો પ્રોત્સાહનથી. અને એના પછી એ ઊભા રહ્યા એટલે અમિત શાહે પડદા પાછળનો ટેકો જે છે એ જયેશ રાદડિયાને આપેલો હતો, અને એના કારણે જયેશ રાદડિયા સાથે CR પાટીલની ભૂમિકા એવી હતી કે બિપિનભાઈને આપીશે એટલે જયેશભાઈ ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં આવશે. અને એ ના થયું. અને એમાં દિલીપ સંઘાણીએ જે રીતે CR પાટીલના ઈલું ઉપર વાત કરી અને આ બધું જે આખું એક વિવાદ ઊભો થયો, એના કારણે સૌરાષ્ટ્રની રાજનીતિ અત્યારે બહુ ગરમાયેલી છે. તમે રાજકોટની અંદરની સ્થિતિ, એમની સંઘની સૌથી મોટી બેંક રાજકોટ નાગરિક બેંક, અને એમાં 2 ચૂંટણીઓ થાય, અને તમે જુઓ કે પ્રવીણભાઈ મણિયાર, હા, એટલે એ એક એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના પાયામાં જે લોકો હતા, ચીમનભાઈ શુક્લવાળી એક જનરેશનના, એમનો દીકરો કલ્પક મણિયાર, જે પણ આ બેંકના ચેરમેન રહેલા છે, એ ખુદ બેંકના ભ્રષ્ટાચારની સામે જે છે લેટર બોમ્બ નાખે, પ્રેસ મીડિયાની અંદર કે, અને 2 ખેમા ચૂંટણી લડે. એટલે સંઘનું નાગપુર કહેવાય રાજકોટ, તો ત્યાં આગળ જ્યારે આ 2 ખેમા આવી રીતે એમાંય સંઘની સાથે સંકળાયેલા 2 ખેમા જાહેર થાય, ત્યારે કંઈક ને કંઈક એવા અંદેશ આવે કે ભાઈ નીચે બધું સરખું નથી. અને એટલા માટે તમે જે કીધું કે અમિતભાઈની વારંવાર અહીંયા મુલાકાતો થાય છે, એનું મૂળ કારણ આ છે કે ભાઈ દિલ્હીનું રાજનીતિ જોવામાં ક્યાંક અહીંયા ઘરની અંદર ક્લેશ ના થાય, અને એમાં ક્યાંક એવી પરિસ્થિતિ ના આવે કે આપણે નીચા જોણું થાય. બનાસકાંઠાની જે સીટ ગઈ છે એ ક્યાંક ને ક્યાંક એનો રંજ એમને છે, એનું સાટું એમણે વિધાનસભામાં વાળી દીધું, પણ પહેલાં નેશનલ ન્યૂઝ હતા, આ નેશનલ ન્યૂઝ નથી બન્યા વાવવાળા. એટલે બિલકુલ બંને તરફથી જો કોંગ્રેસે એનું જે ગુમાયેલું છે એને પાછું લેવાનું છે, એટલે કોંગ્રેસ માટે તો સમજો કે અસ્તિત્વની લડાઈ છે, બરાબર. હવે એમને અંદર લડીને કપાઈ મરવું છે
કે ભારતીય જનતા પાર્ટીની સામે લડવું છે એ નક્કી થવાવાળી આ ચૂંટણી છે. એમાં નગરપાલિકાઓમાં બહુ સ્ટેક રહ્યો નથી. નગરપાલિકાની આસપાસની જે ગ્રામ પંચાયતો છે જેમાં શહેરી હવા અડી ગઈ છે ત્યાં પણ એ બહુ રહ્યા નથી. એમની પાસે જે છે ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્રનો અમુક બેલ્ટ છે અને મધ્ય ગુજરાત છે કે જ્યાં એમણે પકડ પાછી જમાવવાની છે. હવે ત્યાં કોંગ્રેસ સારું કરી શકે છે કે કેમ, આ બધી જે ભૂલો છે એમાંથી શીખે છે કે પછી વળી એની એ જ ભૂલો કરે છે એ જોવાનું છે. ને આમ આદમી પાર્ટીના અસ્તિત્વનો પણ સવાલ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો એમનું પણ નામું નખાઈ જાય તો ગુજરાતની અંદર જે બેઠા થવાની કોશિશ હતી એમની કે કોંગ્રેસની સામે એક નવો વિકલ્પ ઊભો થઈ જાય ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી, એ સ્થિતિ થાય છે કે કેમ. આ બે વસ્તુ છે. શંકરસિંહને કંઈ બહુ ગુમાવવાનું નથી. એમણે આ બધા દાવ બહુ બધા વખત સુધી કર્યા છે અને એ ચૂંટણી આવે ને દાખલા તરીકે પરિણામ નથી મળતા તો એ એમનો સર્કસ સંકેલી લે છે અને પછી 4-5 વર્ષે ક્યારેક કશું કરવું હોય તો એ પાછા એ મેદાનમાં આવે છે. એમણે આમાં કંઈ બહુ ગુમાવવાનું કે એ નથી. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ અસ્તિત્વની લડાઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. અને ભારતીય જનતા પાર્ટી માટે એના સંગઠન અને જે સત્તામાં અત્યારે લોકો બેઠેલા છે એના માટે બહુ મહત્ત્વપૂર્ણ છે કે ભાઈ ઉપર શું સંદેશ જાય છે. દાખલા કે સી આર પાટીલના નેતૃત્વમાં જ લડવાની વાત થાય કે ભાઈ નથી બદલવા પ્રમુખ, બહુ જલ્દી આપણે ચૂંટણી કરીશું તો એના કારણે મુશ્કેલીઓ ઊભી થશે. તો સી આર પાટીલ માટે પણ હવે જતાં એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પરિણામ આપવું બહુ જરૂરી બની જાય. અને કદાચ એવી કોશિશ કરે કે એમનો પગદંડો અહીંયા જમાઈ રાખવા માટે જે મેન્ડેટ અપાય એની અંદર સી આરના મેન્ડેટ વધારે જાય તો એ પાછું અમિત શાહની લોબીમાં એ ખૂંચે. એટલે બહુ બધા પ્રશ્નો છે. એ પ્રશ્નો સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે પણ જાહેર થાય. પણ હવે તો તમે વાત સાચી કરી કે હવે આકા મુહૂર્તા થઈ ગયા છે એટલે કદાચ જાન્યુઆરી પછી થાય, બની શકે. એટલે આપણે દિલ્હીની ચૂંટણી અને અહીંની સ્થાનિક ચૂંટણી ચર્ચાઓ કદાચ જોડે કરવાની થાય એવું પણ બને. કારણ કે લગભગ હું માનું છું કે કબૂરતામાં તો એક વખત ભૂલ કેશુભાઈએ કરી છે સામી જાળે શપથ લેવામાં ઓળાષ્ટકમાં. હવે ફરી આ લોકોએ ભૂલ નહીં કરે. એટલે દોસ્તો, આખી જે અમારી જે પરિચર્ચા હતી જે એનો સાર જે નીકળે છે એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેની સંભાવના હવે એવી દેખાઈ રહી છે કે મોટે ભાગે એ વાસી ઉત્તરાયણ પછી જ કરવામાં આવશે. બીજી સંભાવના એ દેખાઈ રહી છે કે જ્યારે પણ કરવામાં આવશે ત્યારે તૈયારી માટે બહુ ઝાઝો સમય બહુ મળવાનો નથી. એ કદાચ 16 જાન્યુઆરી પછી ગમે ત્યારે કરી દે તો હાર્ડલી હું માનું છું કે કદાચ 28-30 દિવસ કદાચ વધીને મેક્સિમમ જો મળે તૈયારી કરવા માટેના તો મળે કોઈ પણ પક્ષને. એમાં ભાજપ પોતે પણ આવી ગયું. પણ ભાજપ એ આ મહિના દરમિયાન તૈયારીની ઓલરેડી ફિનિશ થઈ ગઈ હશે. એ બધું પાછળનું ગણિત તેમનું બધું ચાલતું રહેતું હોય છે કે કોણ ક્યાંથી વિરોધ કરે એમ છે ને કોને શું છે. જેમ ઠાકર સાહેબે કીધું કે ભાઈ મંત્રીઓને જવાબદારીઓ સોંપાઈ ગઈ છે, પ્રભારી બનાવી દીધા છે, એટલે કોણ માથું ઉંચકી શકે એમ છે એ કાળા નાગને અથવા તો કાલિયા નાગને અત્યારથી શોધવાના પ્રયાસો બધા તેજ થઈ ગયા હોય. બીજા પક્ષો માટે બની શકે કે જો તૈયાર ન હોય તો એમને સરપ્રાઈઝ છે. તો આ એક વાત થઈ ગઈ. ત્રીજી વાત એ છે કે શંકરસિંહ વાઘેલાનું ફેક્ટર પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના નામે ફરીથી આ વખતે ઊભું થઈ રહ્યું છે. એ પરિબળ સાવ હલકામાં લેવા જેવું નથી. એટલા માટે કારણ કે ક્ષત્રિય આંદોલનની જે આપણે એના જે ભણકારા એની જે ગૂંજ આપણે એક સમયે જોઈ હતી જે બહુ જબરદસ્ત હતી, પરિવર્તિત થઈ ન શકી એટલી બધી મતોમાં અને લોકસભામાં, પણ એ હજી ગુસ્સો અને ઝાળ જે છે એ ક્યાંક એ છે યથાવત છે. એ રાખની નીચે ચિંગારી ક્યાંક થોડી ઘણી સળગી રહી છે એવું દેખાય છે. હવે એ શંકરસિંહ જો સક્રિય થાય અને ભરતસિંહ આ બાજુથી ગમે એમ કરીને પાછા આવવાનો પ્રયાસ કરે, કારણ કે શક્તિસિંહને અહીંયા બહુ રસ છે નહીં, એ સૂત્રો બતાવી રહ્યા છે. એમને ફરીથી પાછું રાષ્ટ્રીય રાજનીતિમાં જવું છે. એટલે એ બધી સ્થિતિઓમાં આવનારા 1 મહિનાની અંદરમાં રાજકીય ગતિવિધિ અને સામાજિક સાથે જોડાયેલી સામાજિક ગતિવિધિની હલચલ આ બધું સાથે થવાનું. તમને ઘણા બધા એવા કમૂરતા હોવા છતાં પણ અમુક કાર્યક્રમો જોવા મળશે જેમાં તમને રાજકીય નેતાઓ કોઈને કોઈ મંચ ઉપર મળશે, કોઈને કોઈ સાથે સંવાદ કરતા જોવા મળશે, લોકોની મુલાકાતો, મોટા નેતાઓની વિઝિટ્સ, એ બધી વસ્તુ વધવાની છે. નજર અમે તમારા માટે એ બધી વસ્તુ પર રાખતા રહીશું અને જણાવતા રહીશું કે આ 1 મહિનામાં બીજી કઈ કઈ ઘટનાઓ આપણે જોવાની છે, સમજવાની છે અને એના ઉપર ચર્ચા કરવાની છે. અમારી ચર્ચા અહીં આજે પૂરી થાય છે, પણ આપ સૌને વિનંતી છે કે ધ ગુજરાત રિપોર્ટને આપ ખૂબ પ્રેમથી અપનાવો. જે રીતે આપે મયુર જાની ઓફિશિયલ નામના અમારા યુટ્યુબ ચેનલને અપનાવેલા છે
એ જ રીતે આ પણ એક તમારા જ માટે કામ કરતી અને પ્રોપર ગુજરાત અને ગુજરાતીઓ માટે કામ કરતું એક આ ડિજિટલ પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે. આપ એને અપનાવો, પૂરતો સાથ સહકાર આપો, સમર્થન આપો, સબસ્ક્રાઈબ કરો, આપની આસપાસના લોકોને કરાવો અને તમારા અભિપ્રાયો માટે પણ અમે કરવાના છીએ, જેથી એક નંબર અમે પબ્લિશ કરવાના છીએ, ઈમેલ આઈડી પણ એક પબ્લિશ કરવાના છીએ. તો આપને આપના વિસ્તારોની કોઈ સમસ્યા હોય, કારણ કે અમે તો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં માનીએ છીએ. અમે નાની ટીમ છીએ બહુ, અમારી પાસે સાધનો પણ બહુ ટાંચા છે, પણ એની વચ્ચે પણ અમે પ્રયત્ન કરશું કે જે પ્રાયોરિટીમાં મેરિટ ઉપર જેના પણ વિસ્તારોની સમસ્યા હોય તો અમે ત્યાં જઈને એના વિશે એમને મળીને વાતચીત કરીને એ લોકો સુધી પહોંચાડીએ. તો એ બધી વસ્તુ માટે તમને એક નંબર પણ મળશે. કદાચ આપ જ્યારે કાર્યક્રમ જોતા હશો તો નીચે એક નંબર સ્ક્રોલ થતો હશે, અહીંયા નીચે એક અમારું ઈમેલ આઈડી છે, એ પણ એ નીચે જે છે એ સ્ક્રોલ થતું હશે. તો આપ એના ઉપર અમારો સંપર્ક કરીને આપના વિસ્તારના પ્રશ્નો પણ જો કોઈ હોય, ભ્રષ્ટાચારથી માંડીને એવા કોઈ પણ જે પ્રજાને હિતમાં હોય ને એ કામ ન થતા હોય એવા પ્રશ્નો આપ ચોક્કસથી અમને લખીને જણાવશો, તમને ખૂબ ગમશે. કારણ કે અમે કામ કરી રહ્યા છીએ તો એ બેઝિકલી તમારા માટે કરી રહ્યા છીએ. ના કોઈ સત્તા પક્ષ માટે કરીએ છીએ, ના કોઈ વિપક્ષ માટે કરીએ છીએ, પ્રજા માટે કરી રહ્યા છીએ. પ્રજા એ જ મોટો પક્ષ છે, નાગરિકથી મોટો કોઈ પક્ષ હોઈ ન શકે. તો એના માટે કામ કરીએ છીએ. આપ સૌને કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસથી લખીને જણાવશો. લાઇક કરશો, શેર કરશો તો બહુ ગમશે. સબસ્ક્રાઈબ કરો એ ચોક્કસ અમારો આગ્રહ છે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.